तो हेलो दोस्तों, कैसे आप सब? आई होप आप सब बढ़िया होंगे। वेलकम टू माय व्लॉग, वेलकम टू माय चैनल સ્મિત વ્લોગ્સની ચેનલમાં તમારું સ્વાગત છે। આવી ગયો છે એક નવો વિડીયો લઈને। યુકેથી ઇન્ડિયા જતી વખતે 10 એવી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી તમારો ટાઈમ અને સેવિંગ બચશે। તો ટોપિક પહેલો મારો એ છે કે ડોક્યુમેન્ટ। તો ઇન્ડિયા જ્યારે જતી વખતે તમારી ઇમિગ્રેશન ઉપર તમને 2-3 ક્વેશ્ચન પૂછવામાં આવશે કે ભાઈ તમારું BRP માર્ક્સ છે વેલિડ છે કે નહીં। તો તમારી પાસે વેલિડ BRP કાર્ડ હોવું જોઈએ। BRP કાર્ડની તમને જણાવી દઉં કે 31 ડિસેમ્બર સુધી જે એક્સપાયર થવાનું હતું એના પછી ઈ વિઝામાં કન્વર્ટ તમારે કરાવવાનું હતું, જેનું આ લોકોએ યુકે ગવર્મેન્ટે એક્સપેન્ડ કર્યું છે, જે તમારે હવે 31 માર્ચ સુધી તમે ઈ વિઝામાં કન્વર્ટ કરાવી શકો છો। તો ભૂલ્યા વગર કરાવી દેજો અત્યારે જ, તો બેનિફિટ રહેશે, બેટર રહેશે। સેકન્ડ ડોક્યુમેન્ટ તમારે એ હોવું જોઈએ કે ગૂગલ પર તમે જ્યારે લખશો કે યુકે પ્રૂફ ઓફ રેસિડન્ટ કરીને કોડ આવે છે, જે તમારી જોડે હોવો જોઈએ, જેથી તમે ક્યાં કામ કરો છો, ક્યાં રહો છો, કયા વિઝા ઉપર છો, એ બધું તમારે એ કોડમાં જે ઇમિગ્રેશનવાળું નાખશે તો તમને ડિટેલમાં મળી જશે। તો એ કોડ હોવો જોઈએ। લિંક તમારે જોઈતી હોય તો કોમેન્ટમાં જણાવી દેજો, હું તમને શેર કરી દઈશ, બરાબર છે। ત્રીજો ડોક્યુમેન્ટ હું એ કહીશ તમને કે જે જગ્યાએ તમે કામ કરો છો, બેઝિકલી હું યુકેમાં રહું છું, ઠીક છે, તો હું યુકેના પ્રેફરન્સથી તમને કહું છું કે શું ડોક્યુમેન્ટ શું હોવું જોઈએ આપણી જોડે। તો અત્યારે હાલ ધારો કે જે કોઈ સ્ટુડન્ટ યુકે જતો હોય તો એને યુનિવર્સિટી તરફથી લેટર લેવો પડશે, જે યુકે ઇમિગ્રેશનવાળા માંગશે। અને જે જોબ કરતા હોય, ધારો કે હું અત્યારે હાલ સ્કિલ વર્કર વિઝા ઉપર છું, તો મારી જોડે ઓફર લેટર, જે જોબનો હું જે જગ્યાએ કામ કરું છું એનો ઓફર લેટર હોવો જોઈએ। તો ઓફર લેટર જલ્દી માગતા હોતા નથી, અત્યાર સુધીમાં મેં 2-3 ફ્રેન્ડ્સ મારા જઈને આવ્યા પણ માગ્યો છે નહીં। પણ બેઝિકલી 2 ડોક્યુમેન્ટ મેઇન માગતા હોય છે કે ભાઈ BRP કેટલા દિવસ માટે જાઓ છો, બરાબર। અને થર્ડ ક્વેશ્ચન એ કે ભાઈ તમારું પ્રૂફ ઓફ રેસિડન્ટ કોડ કરીને એક આવે છે, તો તમે ગૂગલ પર મળી જશે, તો એ હોવું જોઈએ। પછી સેકન્ડ પોઈન્ટ આપણો મેં એ રાખ્યો છે કે ટાઈમ સ્પેન્ડ કરવાનો। હવે ખાસા ટાઈમ પછી 2-3-5 વર્ષ પછી તમે ઇન્ડિયા જતા હો તો યાર ફેમિલી અને ફ્રેન્ડ સાથે ટાઈમ સ્પેન્ડ કરવો જરૂરી છે, બને છે, બરાબર છે। તો આઈ વુડ સજેસ્ટ કે ભાઈ 2 ટ્રીપ એવી એરેન્જ કરજો કે ભાઈ ફેમિલી સાથે એક ટ્રીપ સરસ મજાની તમે બનાવી શકો અને ફ્રેન્ડ સાથે એક ટ્રીપ કરી શકો, તો બંને બાજુ સારું રહે। તો ફ્રેન્ડ્સ અને ફેમિલી બંને એમ ના કે ભાઈ અમને ટાઈમ સ્પેન્ડ ના આપ્યો, ટાઈમ ના આપ્યો, તો એક આ ધ્યાન રાખજો। ત્રીજો પોઈન્ટ મેં એ મૂક્યો છે કે બેંકનું એકાઉન્ટ। સો બેંકના એકાઉન્ટમાં ફર્સ્ટ હું એ તમને કહીશ કે NRO એકાઉન્ટ કરાવવાનું હોય છે, જરૂરી નથી પણ કરીને આવો તો બેનિફિટ રહેશે। બેનિફિટ એટલા માટે રહેશે કે જ્યારે કે તમે યુકેથી ઇન્ડિયા પૈસા મોકલતા હો તો ઘણીવાર ટેક્સ કપાતો હશે કે આટલી મોટી રકમ નાખો ત્યારે ટેક્સની બધાના પ્રોબ્લેમ આવતા હોય છે। તો તમે જો NRI એકાઉન્ટ કરાવી દેશો ને તમે એમાં પૈસા નાખશો, તમારું ટેક્સ નહીં કપાય તો તમારા પૈસા બચી જશે, ઠીક છે। અને આ ઘણા ફ્રેન્ડ સાથે થયેલું છે, તો આ ધ્યાન રાખો। અને બેંકમાં જઈને પણ પૂછી શકો છો, ઓફ પીક ટાઈમમાં જજો, બાકી કોઈ જવાબ નહીં આપે જલ્દી, ઓકે। તમને ઉમેરીશ કે સાથે તમે નોમિની એકાઉન્ટ એડ કરાવી દેજો, જેથી તમારા પેરેન્ટ્સ પૈસાની લેવડ દેવડ તમારા એકાઉન્ટમાંથી કરવી હોય તો એ કરી શકે ઇઝીલી। તો નોમિની લખાઈ દેજો, તમારા પેરેન્ટ્સનું જેનું નામ લખાવવું હોય તમારે। આધાર કાર્ડ એક્સપાયર 10 વર્ષ પછી આધાર કાર્ડ રિન્યૂ કરાવવાનું હોય છે, તો આધાર કાર્ડ, પાન કાર્ડના બધા રિન્યૂ કરાવવાના હોય તો એ જોઈ લેજો। સાથે હમણાંની ન્યૂઝ ચાલે છે કે પાન કાર્ડ કંઈક નવું અપડેટ થઈને આવ્યું છે, તો એનું કંઈક કરાવવાનું, નવું બનાવવાનું કે એવું સીન છે, પ્રોપર મારી જોડે માહિતી નથી। પણ જ્યારે તમે 2024 તો પતવાયું, 25માં પ્લાન કરતા હોય તો આ થોડું જોઈ લેજો। સાથે પાસપોર્ટ, મેઇન વસ્તુ, પાસપોર્ટ રિન્યૂ કરવાનું હોય તો ભૂલ્યા વગર રિન્યૂ કરાવી દેજો, એ મહત્ત્વનું છે આપણે। ચોથો પોઈન્ટ મારો એ છે કે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ્સ। સો યુકેમાં ડેન્ટિસ્ટ, ડૉક્ટર, GP ને એ બધું સારું છે, નો ડાઉટ, પ્રોબ્લેમ છે, બધાને ખબર છે, બટ ડેન્ટિસ્ટનો એક્સપેન્સ, ખર્ચો તોડી નાખે એવું છે, બરાબર, બહુ જ મોંઘું છે અહીંયા। એટલે મોસ્ટ ઓફલી ઇન્ડિયા જતા હોય છે સ્પેશિયલ કોઈ પણ દાંતની સર્જરી કંઈ કરાવી હોય તો આઈ વુડ સજેસ્ટ કે ભાઈ ઇન્ડિયા જાઓ છો, બોડી ચેકઅપ કરાવવું હોય તો બોડી ચેકઅપ કરાવી દેજો, સાથે પેન્સ એટલો બચી જાય યુકેમાં, બરાબર। તો ઇન્ડિયા જાઓ છો તો આ ભૂલ્યા વગર કરાવતા આવજો। 5મો પોઈન્ટ મેં એ મૂક્યો છે ડ્રાઇવિંગ સ્કૂલનો।
હવે મારા જેવા 2 વર્ષથી હું યુકેમાં રહું છું, પણ મેં હજી સુધી ગાડી શીખી નથી અને ઇન્ડિયાથી ગાડી હું શીખ્યા વગર આવ્યો છું, ડ્રાઇવિંગ લાઇસન્સ લીધા વગર આવ્યો છું. તો આ ભૂલ કોઈ પણ ના કરતા. આ બધા માટે છે જે ઇન્ડિયાથી યુકે ફર્સ્ટ ટાઈમ આવતા એ લોકો માટે પણ છે કે ડ્રાઇવિંગ લાઇસન્સ બનાવીને આવજો, ઘણો બેટર પડશે અને જોબ અહીંયા ઇઝીલી મળી જશે. કેમ કે અહીંયા ડ્રાઇવિંગ લાઇસન્સ હોય તમારી પાસે, ઇવન ઇન્ડિયાથી 1 યરનું ડ્રાઇવિંગ લાઇસન્સ તમારી વેલિડ છે યુકેમાં, તો એ ખાસ યાદ રાખવું. હું લંડન રહું છું તો અત્યારે હાલ રેટ એનો પર અવર 50 થી 45 પાઉન્ડ છે. ઓકે, તો એવા તમારે 20 લેસન લેવા પડે તો કાઉન્ટ કરી લેજો કેટલી અમાઉન્ટ થાય. તો આપણો નેક્સ્ટ પોઈન્ટ છે ફૂડ. હવે બધાનો ફેવરેટ આ ટોપિક છે. જેટલા પણ યુકેમાં રહેતા હોય છે બધાને ખબર છે કે ઇન્ડિયા મેઇન વસ્તુ છે. ફરવાનું બધું તો ઓકે છે, પણ ખાવા માટે સ્પેશિયલ પબ્લિક જતી હોય છે. યાર ખાવાનું ઓસમ છે. એવું ખાવાનું કે એવું ખાવાનું, ઇન્ડિયાનું જે ખાવાનું છે એ ક્યાંય નથી મળતું, ઇન્ડિયામાં જ છે. અને એમાં પણ ઘરનું ખાવાનું તો યાર સો ખાવું ધરાઈને ખાજો. જે પણ તમે લિસ્ટ બનાવ્યું, આઈ નો જેટલા પણ ઇન્ડિયા જવાના અપકમિંગ પ્લાન હશે, જે જવાના હશે એ લોકોએ રીલ્સ સેવ કરી રાખી હશે, ફ્રેન્ડ સાથે શેર કરી રાખી હશે. તો એન્જોય કરીને આવજો અને જેટલું પણ ઈચ્છા થતી હોય બધું ખાઈને આવજો. કેમ કે આઈ નો યુકેમાં મળે છે, અમુક વેમલી છે, અમુક લાઈક લેસ્ટર છે, ત્યાં ઇન્ડિયન ફૂડ મળી રહે છે. પણ આપણે ટેસ્ટ જોઈએ, એ ટેસ્ટ યુકેમાં નથી મળતો. સો નેક્સ્ટ મારો પોઈન્ટ મેં એ રાખ્યો છે કે ટ્રેડિશનલ ક્લોથ્સ. હવે કપડામાં એવું છે કે યુકેમાં કપડાં મળે છે, નો ડાઉટ, સારા ફેન્સી બધા રીતે મળી રહે છે. બટ ટ્રેડિશનલ કહેવાય ને કે લાઈક તમે નવરાત્રિમાં, અહીંયા પણ નવરાત્રિ, ગણેશોત્સવ, જન્માષ્ટમી અહીંયા પણ થાય છે. એમાં એવું હોય તો તમારી પાસે હોવા જોઈએ, ઠીક છે. યુકેમાં મળે છે પણ લાઈક મજા નહીં આવે, સાચે કહું છું. તો ઇન્ડિયા જાઓ તો આ ટ્રેડિશનલ ફોર્મલ કપડાં એ બધા લઈ લેજો. નેક્સ્ટ પોઈન્ટ મેં એ રાખ્યું છે ગ્રોસરીનો, સૂકા નાસ્તા. ઠીક છે, 6 મહિનાના નાસ્તા ભરવાના નથી કહેતું, પણ લાઈક એટલીસ્ટ 2 થી 3 મહિના ચાલે એવા સૂકા નાસ્તા, જેની અંદર બધા નાસ્તા તમને જે ભાવતા હોય સૂકા નાસ્તા લઈ લેજો. સાથે રેડી ટુ ઇટ પેકેટો આવે છે, જેથી તમારે લાઈક તમારો ટાઈમ બચી જાય અને 10-15 મિનિટમાં તમારું ડિનર બની જાય. તો એવા રેડી ટુ ઇટ ગીટ્સના અને બીજા બધા કંપનીના આવે છે, બરાબર. તો તમે રેડી ટુ ઇટ પેકેટ લઈ શકો છો. આ ગરમ મસાલા જમવાના જે પ્રોપર બનાવતા હોય એ લોકો માટે હું આ કહું છું કે ભાઈ જેટલું તમારા ગરમ મસાલા જેટલા છે, ઇન્ડિયાનું મરચું ને એ બધું સારું હોય છે. તો જે મરી મસાલા છે એ મરી મસાલા તમે ઇન્ડિયાથી લઈ શકો છો. આ બધી જે વસ્તુ તમે ઘરની ભાવતી હોય, અહીંયા અમુક વસ્તુઓ મળતી નથી હોતી, તો ઇન્ડિયાથી એ બધી વસ્તુઓ ભરીને લેતા હોજો. અને લાસ્ટ પોઈન્ટ મારો એ છે કે મોબાઈલની એસેસરીઝ કમ્પેર ટુ ઇન્ડિયા તમને ચીપમાં અને સારી એવી વસ્તુ મળી રહેશે, બરાબર. તો મોબાઈલનો ટફન ગ્લાસ છે, લાઈક કંઈ પાવર બેંક છે, કોઈ એડપ્ટર, કોઈ ચાર્જર લેવું હોય, કોઈ C2C કેબલ છે, એ બધું તમને ઇન્ડિયામાં સસ્તું મળી રહેશે. મોબાઈલનું કવર છે મેઇન થિંગ. હું કવરનું શોખીન છું. અત્યારે હાલ તો હું આ સિમ્પલ વાપરું છું, અમારી જોડે જે બીજા 2 પડ્યા છે. તો આવી રીતે મોબાઈલ એસેસરી આ બધું લઈ શકો છો. તો મળીએ આવા અવનવા વિડીયો સાથે. ફોલો કરતા રહેજો, અપકમિંગ ઇન્ડિયાની ટ્રીપ આવી રહી છે, ઠીક છે. મળીએ તો અવનવા વિડીયો સાથે.